નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ સુદ 11 શુક્રવાર તારીખ 27/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:05 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:40. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આરોગ્ય જાળવીને ચાલજો તો લાંબુ જીવન જીવી શકાશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો આરોગ્યની દ્રષ્ટિએ નબળા રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, સ્વર્ગમાં જવા માટે મરવાની જરૂર નથી. જીવનમાં જો આપણે એકબીજાની મદદ કરતા રહીશું તો ચોક્કસ આપણે સ્વર્ગમાં જઈશું. અને એકબીજાની મદદ કરીએ ને ત્યારે સ્વર્ગ સુધી જવાની જરૂર જ નથી પડતી, ધરતી પર જ સ્વર્ગ ઉતરે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, વારંવાર નસકોરી ફૂટવી અથવા નસકોરીમાં દુખાવો થવો, તો આવા સમયે શું કરવું જોઈએ? આવા સમયે થોડોક લીંબુનો રસ કાઢવો જોઈએ. એમાં શુદ્ધ પાણી થોડું 1 ચમચી જેવું મેળવવું જોઈએ અને એ પાણી પિચકારી, ઇન્જેક્શન જેવી પિચકારીમાં ભરીને બંને નાકમાં મારવાથી નસકોરીનું દર્દ દૂર થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: ક્રોધ સામેનું સૌથી મોટું હથિયાર કયું? તો મૌન. તો આજે આપણે કોઈ જગ્યા પર તકલીફ પડે, કોઈ આપણી સામે થાય તો આપણે મૌન જાળવીશું. એનો વાણીનો દુરુપયોગ કરીને એનો સામનો નહીં કરીએ. ક્રોધને પી જશું તો ચોક્કસ આપણે જીતી શકશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા આજે પોતાની બચત વધારી શકશે. આજે છે ને તમારા આર્થિક પ્રશ્નોમાં કંઈક આશાનું કિરણ ફૂટતું હોય ને એવો અનુભવ થશે અને આવક વધે. અને આવક વધવાથી આજે આપણે આપણી બચતને વધારી શકીએ. આજે સામાજિક કામોમાં પણ આપણે સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે ઘણા બધા દિવસ પછી માનસિક થાકમાંથી મુક્તિ મળતી દેખાય છે. મનના કરેલા મનોરથ પૂર્ણ કરી શકાય. આજે હરીફોને આપણે પાછા પાડી શકીએ અને આગળ નીકળીને ધંધામાં વિજય પ્રાપ્ત કરી શકાય. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય. આજે કોઈ મહત્વના કાર્ય તમારા હાથ પર છે ને એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ તમે એ કામોને પૂર્ણ કરી શકશો, સારું પરિણામ મેળવી શકશો. મિથુન રાશિવાળાએ આજે કોઈ ઉતાવળમાં નિર્ણય નથી લેવાનો, નહીં તો નુકસાની થઈ શકે છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે. સામાજિક સંબંધોમાં થોડી ઘણી મજબૂતી આવી શકે છે અને ધારેલા કામને આપણે આગળ વધારી શકીએ. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. તે ઉપરાંત આજે પરિવારમાં આપણે સારો પ્રભાવ પાડી શકીશું અને ધારેલું કામ કરાવી શકશું. આજે છે ને સિંહ રાશિવાળાને કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિનો સુધારો થતો દેખાય, જે ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે દિવસ આમ સારો છે પણ સાચવીને ચાલવું જરૂરી. આજે કૌટુંબિક સભ્યો સાથે વૈચારિક મતભેદ ઊભા ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે જીવનમાં કોઈની સાથે રાખેલી વફાદારી ઉત્તમ પરિણામ આપી જાય. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો.
તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આજે તમારું સામાજિક માન સન્માન વધતું દેખાશે. આજે ખર્ચાની બાબતમાં થોડું ધ્યાન રાખીને ચાલશો તો ભવિષ્ય સુધારી શકશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડી વધુ મહેનત કરવી પડે. સારું પરિણામ મેળવવા માટે થોડો પરિશ્રમ વધારવો પડે અને પરિશ્રમ વધારશો, મન શાંત રાખીને આગળ વધશો તો ચોક્કસ તમને આજે સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે મોસાળથી લાભ મળતો દેખાય. આજે કંઈક નવું કરવાના વિચાર આવે અને તમારો જે આર્થિક માર્ગ છે એને તમે સરળ કરી શકો. આજે થોડો ઘણો સમય ધાર્મિક કાર્યમાં આપવો જરૂરી દેખાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે અવરોધોનો સામનો કરવો પડતો હતો એ અવરોધોને આપણે દૂર કરી શકીએ અને આના કારણે આપણા મનની મૂંઝવણો આપણે દૂર કરી શકીએ. નાણાકીય બાબતમાં જે કોઈ નવી તક તમારી સામે આવતી દેખાય છે, ઝડપી લેશો તો તમારી નાણાકીય બાબતો સચવાતી દેખાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. પોતાની પાસે જે ધન આવી રહ્યું છે એને ક્યાં ગોઠવવું, કઈ રીતે એને ઇન્વેસ્ટ કરવું એ આયોજન તમારે આજે કરવાનું છે. તે સિવાય દાંપત્ય જીવનમાં આજે મધુરતા જળવાતી દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે કોઈ નવું કાર્ય શરૂ કરશો અને તેમાં તમારા ભાગ્યનો સાથ તમને જરૂર મળે. આજે આવક કરતાં જ આવક વધી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.